વરસાદની સિસ્ટમ ગુજરાત પર હવે હાવી થવાની છે કે નહીં, હવે નવી સિસ્ટમો આવી રહી છે કે નહીં, તેની માહિતી લઈને હું આપની પાસે આવ્યો છું। હવે સપ્ટેમ્બર મહિનામાં શું દરિયામાં હલચલ થવાની છે, શું સપ્ટેમ્બર મહિનામાં વધુ એક સિસ્ટમ પણ આવી રહી છે, શું વાત છે, કઈ એ સિસ્ટમ છે તેની આજે આપણે વાત કરીશું। શક્યતા એવી છે, એંધાણ એવા છે કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાવી શકે છે। આ જે સિસ્ટમ છે એ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ અને દરિયામાં જબરજસ્ત હલચલ ઊભી કરી શકે તેવા એંધાણ છે। દરિયામાં પવન ફૂંકાઈ શકે છે અને તેના કારણે દરિયા કિનારા સાથે જોડાયેલા જે વિસ્તારો અને જિલ્લાઓ હશે ત્યાં છૂટો છવાયો વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે। સૌથી પહેલા કઈ તારીખ હશે એ પછી વાત કરીશ, પરંતુ એ સિસ્ટમ કઈ છે એ આ મેપના આધારે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ। આ તસવીરો જુઓ, આ જે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ છે એ આ સપ્ટેમ્બર મહિનામાં આવી રહી છે અને આ જે સિસ્ટમ છે એ લગભગ સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો અને સુરતના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના ત્યાં વરસાદ લાવી શકે છે। દરિયા કિનારામાં જબરજસ્ત પવન ફૂંકાશે અને તેના કારણે આ જે સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રમાં ફરી એક વરસાદ જે છે એ લાવી શકે છે। આ સિવાય બીજા કયા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે તેની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર આ વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। થોડું ઝૂમ કરીને હું આપને બતાવીશ। અને આ જે સિસ્ટમ છે લગભગ ગુજરાતમાં જેવું છે એવું નથી, પરંતુ મધ્યપ્રદેશના પણ કેટલાક વિસ્તારો અને મુંબઈ, મહારાષ્ટ્ર, નાસિક સુધીનો જે આખો વિસ્તાર છે એમાં છૂટો છવાયો વરસાદ આપીને જશે। આ 23 તારીખની સ્થિતિ છે એ હું આપને બતાવી રહ્યો છું। 23 સપ્ટેમ્બરના રોજ જામનગરથી લઈને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। મુંબઈથી લઈને સુરત સુધીનો જે પટ્ટો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। ઇન્દોર, જલગાંવ અને નાસિક સુધીનો જે પટ્ટો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતનો પણ કેટલોક ભાગ એવો છે કે તેમાં 23 તારીખના રોજ વરસાદની સંભાવના રહેશે, પરંતુ આ વરસાદ હેવી નહીં હોય, હળવાથી મધ્યમ વરસાદ હશે, છૂટો છવાયો વરસાદ હશે, એટલે ખેડૂતો માટે આ વરસાદ થોડી રાહત આપનારો હશે એવું કહી શકાય। હવે 24 તારીખની સ્થિતિ હું આપને બતાવી રહ્યો છું। 24 તારીખે મુંબઈથી લઈને સુરત સુધીનો જે પટ્ટો છે તેમાં તમે જોઈ શકો છો કે વરસાદની સંભાવના અહીંયા છે। સુરતમાં 24 તારીખે વરસાદ જોવા મળશે। સુરત અને આસપાસ નવસારીનો જે વિસ્તાર છે એ અને ભાવનગરથી લઈને વેરાવળ સુધીનો જે વિસ્તાર છે અને ખંભાત, આણંદના ખંભાતનો અખાત એટલે ખંભાત શહેર છે ત્યાં સુધીનો જે આખો વિસ્તાર છે એમાં છૂટો છવાયો વરસાદ રહેશે। જામનગરથી લઈ સુરેન્દ્રનગરનો જે પટ્ટો છે એમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છૂટો છવાયો વરસાદ 24 તારીખના રોજ જોવા મળી શકે છે, પરંતુ સુરતમાં મધ્યમ વરસાદની સંભાવના 24 તારીખે રહેશે, કારણ કે જે સિસ્ટમ મેં આપને પહેલા કીધી એ સિસ્ટમની અસર સુરત અને વેરાવળ જેવા વિસ્તારોમાં થોડી વધારે અસરકારક રહેશે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ અને સાથે મહારાષ્ટ્રના નાસિક, મુંબઈમાં પણ આ સિસ્ટમની અસર જોવા મળશે, જે મધ્યપ્રદેશ સુધી જોવા મળશે। હવે 25-26ની આસપાસ જુઓ તો તમે આ સિસ્ટમ છે એ પછી આગળ જતી રહે છે। ગુજરાત પર 26 તારીખ પછી કોઈ એવી સિસ્ટમ નથી, પરંતુ 26 તારીખ જેવી પૂરી થાય છે ત્યારે એક સિસ્ટમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં એક્ટિવ થઈ રહી છે અને તેની જે અસર છે એ તમે જુઓ તો દક્ષિણ ગુજરાત અને જામનગર સુધી જોવા મળે છે। પરંતુ આ જે 26-27ની અસર છે એ હળવા વરસાદની છે, છૂટો છવાયો વરસાદની છે, વરસાદી ઝાપટા પડી શકે છે અને વેરાવળ છે, જામનગર છે, ભાવનગર છે, જૂનાગઢ છે, અમરેલી છે, પોરબંદર, દ્વારકા છે, એટલે કે દરિયાઈ પટ્ટો આખો અને દક્ષિણ ગુજરાત આખો એમાં 26-27 તારીખના રોજ વરસાદ રહેશે। પણ 26-27 પછીની સ્થિતિ શું છે એ હવે હું આપને બતાવું છું। આ તસવીરો જુઓ, 26-27 પછી આ 28 તારીખની જે તસવીર છે એ હું આપને બતાવું છું। 28 સપ્ટેમ્બરના રોજ આ જે સિસ્ટમ છે એ એક્ટિવ થઈ રહી છે અને તેના કારણે આ સિસ્ટમ જે અરબી સમુદ્રમાં બની રહી છે એના કારણે સુરત અને વેરાવળથી લઈને ભાવનગર સુધીના પટ્ટામાં વધુ એક વરસાદનો રાઉન્ડ, એટલે કે હમણાં જે 23-24નો રાઉન્ડ અને ત્યાર પછીનો આ છે 28-29નો રાઉન્ડ, એટલે કે અહીંયા પણ 2 દિવસ વરસાદની સંભાવના રહેશે। વેરાવળ, ભાવનગર, ઉના, પોરબંદર આ તમામ વિસ્તારો જે છે એમાં વરસાદ આવશે અને 28 અને 29 આ 2 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે, જ્યારે કે ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના થોડી નહીવત હશે, ત્યાં છૂટો છવાયો અથવા તો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। પરંતુ વેરાવળની અંદર હું તમને બતાવું તો વેરાવળમાં આ બંને સિસ્ટમ એટલે કે 23 અને 24 તારીખે જે મેં તારીખ કહી એ દિવસે પણ અહીંયા વરસાદ છે અને 28-29 તારીખે જે સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે
તેના કારણે પણ અહીંયા વેરાવળમાં વરસાદ રહેશે. એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં બંને સંભાવનાઓ છે, બંને તારીખોમાં સંભાવનાઓ છે. એક 23 અને 24 સપ્ટેમ્બર અને બીજી છે 28થી લઈને 30 સપ્ટેમ્બર. આ 3 દિવસ સૌરાષ્ટ્રની અંદર વરસાદી માહોલ રહેશે. તો આ સિસ્ટમ ફરી એક વખત હું આપણે બતાવીશ કે 28, 29 અને 30 આ 3 દિવસ દરમિયાન કયા કયા વિસ્તારોને તે વરસાદ આપી શકે છે. એમાં 30 તારીખની આ તસવીર હું આપણે બતાવી રહ્યો છું. 30 સપ્ટેમ્બરમાં તમે જુઓ તો લગભગ અમદાવાદ પણ હવે આવી જાય છે, કારણ કે અમદાવાદમાં 28 તારીખ સુધી હવે વરસાદની કોઈ સંભાવના એટલી નહોતી. માત્ર છૂટો છવાયો વરસાદ 23 અને 24 આપણે જોયો, પણ 30 તારીખની આસપાસ એટલે 28 અને 30 તારીખની આસપાસ અમદાવાદમાં પણ શક્યતા રહેશે. 30 તારીખે અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારમાં, જામનગર અને કચ્છના કેટલાક ભાગોમાં, વેરાવળમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં, સાબરકાંઠા અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર છૂટો છવાયો વરસાદ 30 સપ્ટેમ્બરના રોજ જોવા મળશે. તો આ જે સિસ્ટમ હું આપને બતાવી રહ્યો છું એ અરબી સમુદ્રમાં છે. આ કોઈ મોટી સિસ્ટમ નથી અથવા તો એટલી ભારે હેવી સિસ્ટમ નથી કે જેના કારણે ભારે વરસાદ લાવે, પરંતુ એક હળવું દબાણ કહી શકાય. એ હળવા દબાણને કારણે વરસાદ જે છે એ આ વિસ્તારોમાં જોવા મળશે. તો 28, 29 અને 30 સપ્ટેમ્બર આ 3 દિવસોમાં આ જગ્યા ઉપર વરસાદ થશે. જે સિસ્ટમ મેં આપને બતાવી એ સિસ્ટમની અસર સૌરાષ્ટ્ર, કચ્છ, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળશે. આની પહેલા એક સિસ્ટમ આપણે જોઈ એ હતી 23 અને 24 તારીખના રોજ વરસાદની સંભાવનાવાળી. એ દિવસોમાં પણ વરસાદી ઝાપટું આવશે, પરંતુ એ સૌરાષ્ટ્રના વેરાવળ અને સુરતને અસર કરતા જોવા મળશે. એટલે કે એમાં કોઈ ભારે વરસાદ નહીં આવે, હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે. પણ આ વરસાદ ખેડૂતોને ખૂબ જ રાહત આપનારો હશે.